નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે નવી સરકારી ભરતી પોલીસ કોન્સ્ટેબલની જે જાહેર થઈ છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, દરરોજ આવતી નવી સરકારી ભરતીઓની અપડેટ માટે અને પીડીએફ મટીરિયલ માટે અત્યારે જ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો તમે ટેલિગ્રામમાં જઈ સર્ચ કરશો @જ્ઞાન_ગુજરાતી એટલે તમને જ્ઞાન ગુજરાતી આવી ચેનલ આવે એમાં જોઈન કરી લેવાનું છે, જેથી દરરોજ આવતી અપડેટ તમને મળતી રહેશે. આ ઉપરાંત મિત્રો, જો તમે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અનએકેડમી સાથે કરી શકો છો, જેના દ્વારા તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકશો. લાઈવ ડોક્ટરિંગ સેશન હોય છે, પર ડે કોસ્ટ 17 રૂપિયા થશે. આ ઉપરાંત સ્ટ્રક્ચર લાઈવ ક્લાસીસ અને અનએકેડમી પર ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ દરરોજ યોજાતા હોય છે, જે તમે જોઈ શકો છો. આ ઉપરાંત ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે. એમસીક્યુ અને મેગા મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણા બધા વર્ષોનો અનુભવ છે અને ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે, તેમની પાસે બેસ્ટ માર્ગદર્શન મેળવી શકો છો. આ ઉપરાંત વાત કરીએ તો દર સોમવારથી લઈને શુક્રવાર દરરોજ સવારે 9 વાગે તમારા માટે ફ્રી મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. તો બધા મિત્રો ખાસ આમાં પાર્ટિસિપેટ કરે. અહીંયા તમને અલગ અલગ પ્લાન દર્શાવેલા છે. આ દરેક પ્લાનમાં તમને જ્ઞાન ગુજરાતી કોડ એપ્લાય કરશો એટલે તમને દરેક પ્લાનમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે ખાસ કોડને નોંધી લેજો, જ્ઞાન ગુજરાતી. આ ઉપરાંત એપ ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે મિત્રો વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીની, જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા હો તો તમારે બુક કઈ લેવી જોઈએ એની માહિતી લઈએ. સૌથી પહેલા આપણે કમ્પ્યુટરની વાત કરીએ તો અલગ અલગ ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, બિન સચિવાલય હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, પીજીવીસીએલ અથવા તો પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, વિદ્યુત સહાયક ઉપરાંત કોઈ પણ હોય, એન્જિનિયરિંગ લેવલનું ભલે પેપર હોય, બેંકનું સેન્ટ્રલ લેવલની કોઈ પણ એક્ઝામ હોય, આ દરેક એક્ઝામ માટે તમારે કમ્પ્યુટરની સૌથી બેસ્ટ બુક કહી શકાય તો કમ્પ્યુટર એડવાન્સ લેવલ નામની બુક છે, જેમાંથી કયા કેટલા પ્રશ્નો પૂછાય છે એ પણ તમને અહીંયા પ્રૂફ સાથે આપેલું છે. આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થશો ત્યાં પણ તમને પ્રૂફ મળી જશે. ઓકે, તો આ બુકની કિંમત છે 270 રૂપિયા છે, પણ તમને અત્યારે 40% જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તમને અત્યારે ઓનલાઈન બુક છે 200 રૂપિયામાં મળી જશે, જેની લિંક તમને બુક ખરીદવા માટેની લિંક અને ડેમો કોપીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે ડેમો કોપી ચેક કરજો અને તમારી પાસે કોઈ પણ કમ્પ્યુટરની બુક હોય એની સાથે સરખાવજો એક વખત. ખાસ તમે અનુક્રમણિકા જોજો અને અંદરનું જે દરેક ચેપ્ટરનું એક બે પેજ આપેલા છે એ તમારી પાસે કોઈ પણ બુક હોય એની સાથે સરખાવજો. પછી તમને ખબર પડી જશે કે આ બુક કયા લેવલની છે. ઓકે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બુક ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ જાણકારી જોતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આ બુકની જે જૂની આવૃત્તિ હતી 2019ની, તેમાંથી બિન સચિવાલયમાં 23 પ્રશ્નો હતા. આમ તો 22 પ્રશ્નો કહી શકાય પ્લસ 1 પ્રશ્ન છે એ બુકની ઇમેજમાંથી હતો. બુકની અંદર જે પ્રેક્ટિકલ ઇમેજ આપેલું હોય MS ઓફિસનું એમાંથી હતું. આ ઉપરાંત 2020ની જે નવી આવૃત્તિ છે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે 2020માં, તો 2020માં આટલા પેપર લેવાયેલા છે તમે અહીંયા જોઈ શકો. તારીખ વાઇઝ છે અને કેટલા પ્રશ્નો કમ્પ્યુટરના હતા અને એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે. તો ટોટલ 2020માં કમ્પ્યુટરના 61 પ્રશ્નો પૂછાયેલા છે, એમાંથી 56 પ્રશ્નો બેઠા આ બુકમાંથી છે. અને તમે બાકીના પ્રશ્નો, આ 56 પ્રશ્નો તમે, આ 61 પ્રશ્નો તમે કોઈ પણ બુકમાંથી શોધશો તો પણ આટલા પ્રશ્નો તમને નહીં મળે. એટલે ખાસ તમે બુક એક વખત ચેક કરજો, ડેમો કોપી જોજો. અહીંયા તમને અનુક્રમણિકા આપેલી છે, જોઈ શકો છો. અનુક્રમણિકા પણ તમને ખૂબ જ ડિટેલમાં આપેલી છે એટલે તમને ખ્યાલ પડે. બુકની અનુક્રમણિકા જો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે કેટલા ટોપિક આપણે કરવાના છે. કમ્પ્યુટર પરિચય, તો એમાં આ ચેપ્ટરમાં તમને કયા ટોપિક આપેલા છે, દરેક ચેપ્ટરની અંદર તમને ડિટેલમાં માહિતી આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ઇનપુટ સાધનો છે, પણ ઇનપુટ સાધનો કેટલા બધા છે. કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, ટ્રેકબોલ, લાઇટ પેન, ડિજિટાઇઝર, ટચ સ્ક્રીન, સ્કેનર, વેબ કેમેરા, માઇક્રોફોન, સ્પીચ રિકોગ્નિશન સિસ્ટમ, DCR, OMR, OCR, MICR, આ રીતે દરેક ટોપિક તમને ખૂબ જ ડિટેલમાં કરવામાં આવશે. એક ચેપ્ટરની અહીંયા તમને માહિતી આપેલી છે. આ ચેપ્ટર તો તમે જોશો ઘણી બધી બુકમાં આપેલું પણ નહીં હોય આ 2 ચેપ્ટર. ઓકે, એટલા માટે જ એન્જિનિયરિંગ લેવલના પ્રશ્નો હોય, વિદ્યુત સહાયક PGVCL ના જે પેપર હોય છે એમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય માટે તો શ્યોરિટી સાથે કહું છું આ બુક બેસ્ટ છે. ઓકે, અહીંયા તમે અલગ અલગ જેટલા પણ ટોપિક આપેલા છે બિન સચિવાલયમાં, આમાંથી 1-2 પ્રશ્નો હતા તમને ખ્યાલ હોય. ડેનિયલ ઓફ સર્વિસ જો અહીંયા પણ આપેલું છે, ઇન્ટરનેટ પર સુરક્ષાના મહેસાનો, એમાં ડેનિયલ ઓફ સર્વિસ, સ્નીફિંગ શું છે, સ્પૂફિંગ શું છે, બધી માહિતી અહીંયા આપેલી હશે. અહીંયા તમને પૂછાયેલા પ્રશ્નો પણ કેટેગરી વાઇઝ આપેલા છે. બિન સચિવાલયના 3-4 પેપર લેવાય છે, એના અલગથી પ્રશ્નો. વિદ્યુત બોર્ડની પરીક્ષામાં
પ્રશ્નો જેટલા પૂછાયેલા છે એના અલગથી પ્રશ્નો આપેલા છે, અને છેલ્લે તમને મેગા મોક ટેસ્ટ પણ આપેલી છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય છે. આખી બુક તમે આટલા પ્રશ્નો છેલ્લે જે આપેલા છે એ તમને આવડી જાય એટલે તમે સમજી લેવાનું કે આખી બુક તમને આવડી ગઈ છે. ઓકે, તો આ ઉપરાંત તમારે પોલીસ કોન્સ્ટેબલની સ્પેશિયલી તૈયાર કરવા માટે બુક જોતી હોય તો 2 બુક એના માટે આપણે આમ તો તમારે 3 બુક જોશે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવી સહેલી છે એના માટે 3 બુક તમારે જોશે. એક તો જીકે ની બુક, જીકે વર્લ્ડિંગ બોક્સ બુક જે બુક છે એ તમારા માટે બેસ્ટ સાબિત થશે મિત્રો. આ બુક માટે કમ્પ્યુટરની બુક છે એમાં તમારે અત્યારે 40% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, પરંતુ આ બંને બુક જે જનરલ નોલેજની વર્લ્ડિંગ બોક્સ અને ગણિત માટેની હમીર રાઠોડ સરની ગણિત અને રીઝનિંગ બંને બુક સાથે છે એની ઉપર તમને 20% ડિસ્કાઉન્ટ મળી જશે. આ બધા બુક ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ઉપરાંત ત્રીજી બુક છે એ તમારા માટે એક કાયદાની બુક રહેશે. તેનું તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. કાયદા માટેની હું તમને આઈ થિંક છે એ પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. આખો કાયદો ડિટેલમાં સમજાવતી બુક હશે એની પીડીએફ હું તમને પ્રોવાઈડ કરી દઈશ અલગ અલગ એકેડમીની. ઓકે, જે ફ્રીમાં તમને મળી શકશે. એટલે ટેલિગ્રામમાં જોડાતા રહેજો, એમાં પણ તમને મટીરિયલ મળતું રહેશે. આ ઉપરાંત તમારે આ 3 બુક તમે ખરીદી શકો છો. ઓકે, હવે વાત કરીએ વેકેન્સી વિશે. તો અહીંયા તમને આપેલું છે કે ભારત સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે. આપણે ઇંગ્લિશમાં છે, વધુ માહિતી લેતા નથી, પરંતુ પોસ્ટ કઈ કઈ છે, પગાર ધોરણ કેટલું છે, કઈ રીતે એપ્લાય કરવું એ બધી માહિતી જોઈએ. તો પોસ્ટનું નામ છે સશસ્ત્ર સીમા બલ કોન્સ્ટેબલ. એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એના દ્વારા લેવલ 3 એટલે ક્લાસ 3 ની પે મેટ્રિક્સ એનો પગાર ધોરણ કેટલો રહેશે તો 21,700 થી લઈને 69,100 સુધીનો પગાર ધોરણ રહેશે. મિત્રો આ ખૂબ જ સારી એવી તમારા માટે તક કહી શકાય છે. ઓકે, તમને કોઈ પણ જગ્યાએ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમને પોસ્ટિંગ મળી શકે છે. હવે વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ છે એના નામ શું છે તો કે કોન્સ્ટેબલ ડ્રાઈવર ફોર મેલ. ઓકે, એના માટે અહીંયા તમને આપેલું છે અલગ અલગ કેટેગરી વાઇઝ ટોટલ કેટલી જગ્યા છે 574 ટોટલ જગ્યા છે. ઓકે, બધા માટે ખૂબ જ સારી એવી તક કહી શકાય. અનરિઝર્વ કેટેગરી માટે 148 એક ફોર્મ ભરશો એટલે બધામાં તમે એપ્લાય કરી શકશો. ઓકે, અલગ અલગ પોસ્ટ છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાઇઝ આપણે જોતા ટોટલ જગ્યા જોઈ લઈએ. લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 5 જગ્યા છે. કોન્સ્ટેબલ વેટરનરી છે એના માટે 67 આપણે ટોટલ જોવાની છે એટલે 161. અહીંયા તમે પોસ્ટના નામ જોઈ શકો છો, અહીંયા અલગ અલગ જગ્યા જોઈ શકો છો. ટોટલ કરશો એટલે તમારે 1500 થી પણ વધારે પોસ્ટ થશે. ઓકે, એટલે ખાસ બધા લોકોએ એપ્લાય કરી દેવાનું છે. ટેલિગ્રામમાં તમને આની આખી પીડીએફ મળી જશે એટલે તમે ડિટેલમાં વાંચી શકશો. આપણે કઈ રીતે ફોર્મ ભરવું, શું લાયકાત છે એ આપણે જોઈ લઈએ. તો મોસ્ટ ઓફ એક્ઝામ માટે તમે અહીંયા જોઈ શકો છો મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ કરેલું હોવું જોઈએ. પછી અલગ અલગ ડ્રાઈવર માટે હોય તો તમારે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. એ તો તમારા માટે સહેલી વાત છે. ઓકે, ચલો, તો મોસ્ટ ઓફ પોસ્ટ છે એના ઉપર તમારે 10 પાસ છે. હવે વાત કરીએ કે છેલ્લી તારીખ કઈ છે એની વાત કરીએ તો આઈ થિંક 20 ડિસેમ્બર સુધી છે. 20/12/2020 સુધી છે એ લાસ્ટ તારીખ છે એપ્લાય કરવા માટેની. અને એપ્લિકેશન ફી કેટલી છે તો તમારે ઓનલાઈન એપ્લાય કરવા માટેની ફી કેટલી છે તો કે 100 રૂપિયા તમારે રહેશે. અનરિઝર્વ એટલે કે બિન અનામત ઉપરાંત તમારે અનામત કેટેગરી ઈડબ્લ્યુએસ લાગુ પડતી હોય, ઓબીસી કેટેગરી આવતી હોય તો તમારે 100 રૂપિયા છે એ ફી ભરવાની રહેશે. જ્યારે એસસી, એસટી અને એક્સ સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ માટે ફી ભરવાની રહેશે નહીં. તો તેમણે તો ખાસ ફોર્મ ભરી દેવાનું છે. હાઉ ટુ એપ્લાય, તો કઈ રીતે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે તો એના માટે તમારે એસએસબી ની જે ઓનલાઈન વેબસાઇટ છે ગવર્મેન્ટની ssbrectt.gov.in અહીંયા વેબસાઇટ આપેલી છે. તેના ઉપર લિંક ઉપર ક્લિક કરશો. મિત્રો ખાસ તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ઓકે, તમને યાદ ન રહે વેબસાઇટ અહીંયા દેખાય નહીં તો ટેલિગ્રામમાં તમને આ બધી માહિતી મળી જશે. કઈ રીતે જો નોટિફિકેશનની પીડીએફ હશે એની સાથે સાથે લખાણ હશે કે એપ્લાય લિંક એવી કરીને તમને એપ્લાય લિંક પણ આપી દીધી હશે. ઓકે, તો આ હતી મિત્રો ભરતી વિશેની માહિતી. તમને કોઈ પણ પ્રશ્ન હોય બુક રિલેટેડ, તૈયારી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડાઉટ છે એ કમેન્ટ કરી શકો છો. કમેન્ટ કરી ખાસ જણાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો તમારા દરેક મિત્રોને શેર કરજો. આપણી જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બેલ આઇકન પર ક્લિક કરી લેજો. અને હવે વાત કરીએ તો અનએકેડમીના અલગ અલગ ફીચર્સ વિશે, તમને શું શું બેનિફિટ મળે છે તો તમે તમારી પસંદગીના બેસ્ટ એજ્યુકેટરની પાસે મોબાઈલમાં ગમે તે સમયે ગમે ત્યાંથી ભણી શકશો. લાઈવ લેક્ચર ચૂકી જાઓ તો રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. ઉપરાંત અનએકેડમી પર 2 નવા કોર્સીસ લોન્ચ થયા છે. એટીડીઓ માટેનો કોર્સ અને જીપીએસસી માટેનો ફાઉન્ડેશન કોર્સ. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ પણ અનએકેડમી પર કન્ટિન્યુ છે. ઓકે, એમાં પણ ચાલુ છે.
તો આ દરેક કોર્સ તમે એક સબસ્ક્રિપ્શનમાં જોઈ શકશો. ક્લાસ નોટ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. ક્લાસમાં જે ભણાવ્યું હોય તે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો. ચોથો સેશન ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે. ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે. તો જે લોકોને સબસ્ક્રિપ્શન લેવું હોય તેમના માટે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે સબસ્ક્રિપ્શન લેતી વખતે ખાસ જ્ઞાન ગુજરાતી કોડનું એપ્લાય કરવાનું મિત્રો ભૂલતા નહીં. કોઈ પણ સ્પેસ છોડ્યા વગર જ્ઞાન ગુજરાતી લખવાનું છે, જેથી તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.